મને
पलहर दरिया में और मधुरी धरती तुरे जायचे राना एक पलहर दरिया में और मधुरी धरती तुरे जायचे राना सिंहमावल डमरिया पारा सूरज तड़का तुरे जायचे राना पलहर दरियाने और मधुरी धरती तुरे जायचे राना छेड़ा लग जायचे राना छेड़ा लग जायचे अपने दिलो घास अपने दिलो घास नलीला घास मेरी मनशा के आंगन दो अपने दिलो घास नलीला घास मेरी मनशा के आंगन दो हक करी लो हरण दे बात करी लो आयरा सखी करी दो हक करी लो हरण दे बात करी लो आयरा सखी करी दो धरो तो आग जाली लो गोड़ जया जिंदगी जोड़े जायचे राना पलहर दरियाने और मधुरी धरती तुरे जायचे राना छेड़ा लग जायचे राना छेड़ा लग जायचे राना कोई नहीं रखे न कभी धीरे की पूछे के कैसे जमा अपने तो कहिए के दरिया मौज में ऊपर से गुजरे कहीं शादी गाइए भाइयों कोई नहीं रखे न कभी धीरे की पूछे के
દરિયામાં આપણે તો કહીએ કે દરિયાની મોજમાં ફરતી કુદરતની જેમ છે. કાઢેલા ખિસ્સાની આડમાંથી છે મલકાથી મલકાથી કાઢેલા ખિસ્સાની આડમાંથી છે મલકાથી મલકાથી એકલો ભોને કોઈ મેળા હોય લાગ્યા કરે છે મને સારે નહીં એમની પથારીમાં આત્મો ખજાનો એમ કેમ છે કે આપણે તો કહીએ કે દરિયા કુદરતની જેમ છે. ઓછું કોઈ મને
નરેન્દ્રભાઈ, ભરતભાઈ, યોગેશભાઈ, એટલે તમને બેઠા બેઠા ઊંઘ ન આવે એટલે પસરી વાળીને રસ પીરો રે રામ સવામાયને રમવાન ગયા રામ સવામાયને ગયા રામ સવામાયને રમવાન ગયા હે પસરી વાળીને રસ પીરો રે રામ સવામાયને રમવાન ગયા મારા ગુરુજી બસરી ગાડીને રસ પી રામ સવામાયને રમવા આંગણે આગ મારક છરાય ગમરા પડે ગમરા પડે કરતા રામ
પકડાઈ ગયેલા જ છે. વિભાગના વડા કરીને આવ્યા પણ પાછો કરવાના.
દેખાયા કરે. એટલે એમ થયું કે આ વસ્તુ આપણા ભવિષ્ય માટે, ભવિષ્યના કાર્યકર્તાઓ માટે, સંસ્થાને ટકાવવા માટે બહુ મહત્વની છે. પહેલું જ આમ મોઢામાંથી ઉદ્ગાર નીકળ્યો કે વાહ, કારણ કે જે અંદરનું આ સૌને જોરદાર તાળીઓથી વધાવીએ. ખ્યાલ આવે કે ફિલ્મ કેવી હશે એમ પુસ્તકનું નીકળ્યો કે વાહ, કારણ કે જે અંદરનું સત્વ તત્વ છે એ પેલા જેમ પોસ્ટરમાં તમે શું હશે તો બહુ જ સરસ રીતે
વંદની દાદાની ચેતનાને વંદન. પરમ વંદની મનુ દાદા, પરમ વંદની નાના દાદા, પરમ વંદની મૂળશંકર દાદા, ઉચ્ચ દાદા, જુગતરામ દાદા, અનિલ દાદા. અને ખરેખર અહીંયા બેઠી હતી ને ત્યારે જ એક લોકસભાની યાદ આવી ગઈ, કારણ કે અમને 0 ઓવરમાં 2 મિનિટનો સમય મળે બોલવા માટે, અને જેવી 2 મિનિટ થાય એટલે સ્પીકર મહોદય પ્લીઝ કન્ક્લુડ, અને છતાંય અમારે અમારી વાત થોડુંક ખેંચીને પણ મૂકી દેવાની આમ તો આદત છે. અમે અમારી વાત પૂરી જ કરી દઈએ. અને ખાસ જ્યારે લોકભારતીવાળો વિષય મેં પાર્લામેન્ટમાં ઉઠાવ્યો ત્યારે તો લગભગ સ્પીકર મહોદયે 3-4 વાર મને ટકોર બેસી જાઓ, છતાંય મેં કીધું નહીં, હું મારી વાત પૂરી જ કરીશ, અને મેં પૂરી કરેલી. એટલે એવી જ સૂચના અને ટકોર મને પહેલા જ મળી ગઈ અહીંયા, પણ અહીંયા વધારે પરમ વંદનીય અરુણાબેન, રઘુભાઈ, આદરણીય અરુણભાઈ, સન્માનનીય મંચ, આમ તો કોના નામ લો, કારણ કે અહીંયા સૌ પરમ વંદનીય ગુરુજીને હું સામે જોઈ રહી છું, અને વિશાળ બધા જ આમ બધું જ ગ્રુપ કહેવાય, પરિવાર કહેવાય, એવા સૌને જોઈ રહી છું. સૌને નમસ્કાર. તો ત્યાંથી શરૂઆત કરું, કારણ કે છું કે બધા જ અરુણાબેન વિશે, રઘુભાઈ વિશે, લાલજીભાઈ વિશે અનેક એવા સંસ્મરણો. 2-4 દિવસ પહેલા આદરણીય અરુણાબેનનો ફોન આવ્યો. નંબર તો મારી પાસે સેવ નહોતો, પણ એમણે એક વાક્ય બોલ્યા, અને આટલા વર્ષો પછી પણ એમનો અવાજ ઓળખી એટલા માટે ગઈ કે હૃદયમાં અંકિત થયેલો હતો. અને મેં તરત જ કહ્યું કે અરુણાબેન બોલે છે? એમણે કહ્યું હા, અરુણાબેન બોલું છું, અને તારે 1લી તારીખે આંબલા આવવાનું, ચોક્કસ આવીશ. મેં કહ્યું મને ખ્યાલ નહોતો કે આવું કોઈ પુસ્તક લખાઈ રહ્યું છે, નહીતર ચોક્કસ અનુભવ શેર કરે. પણ બેનને એમના મધુર અવાજમાં મને કહ્યું કે બધાને એવું હતું કે તું બહુ બિઝી આવીશ, વ્યસ્ત આવીશ, અને એટલા માટે તારી પાસે ટાઈમ નહીં હોય, કદાચ તું દિલ્હી આવીશ કે ભાવનગર આવીશ એ પણ ખબર નહોતી, અને એટલા માટે કદાચ તને જાણ નથી કરી, પણ અત્યારે તારે આવવાનું છે. મેં કહ્યું કે હવે તો હું લગભગ ફ્રી છું, એટલે હું ચોક્કસ આવીશ. વિશેષ પ્રસંગો મારે વર્ણન નથી કરવા, કારણ કે અનેક એવા પ્રસંગો, પણ અગાઉ પણ ઘણા લોકોએ કહ્યું એ રીતે હું જે કંઈ અત્યારે છું, અથવા તો સમાજમાં એક છબી સાથે, ઇમેજ સાથે જે અને અમારા રાજ વર્તુળોમાં તો ઘણી બધી વખત મને એવું સાંભળવા મળ્યું કે ભારતીય માણસ નથી લાગતી, અને છતાંય આ ફિલ્ડમાં કેમ છો, કે વિશેષ પ્રકારની કેમ લાગે છો આ ફિલ્ડમાં? અને ત્યારે માત્ર મારો જવાબ એટલો જ હતો કે હું આંબલાની વિદ્યાર્થીની છું, હું ગ્રામ દક્ષિણા મોટી આંબલાની વિદ્યાર્થીની. અને ત્યારે સામેથી તરત એવો જવાબ મળતો, હા તો વાત સાચી, આટલું સાંભળીએ. અને હમણાં મંજુબેને કહ્યું ને એ રીતે કે હજી આજે પણ એ સ્વપ્નનું પણ એક સાયન્સ છે, અને એ સાયન્સ સાચું પડતું લાગે છે. આજે પણ, આજના દિવસે પણ અનેક એવી રાતો છે કે હજી પણ મને એવું લાગે, સ્વપ્ન જોઉં છું કે હું ફરી વખત આંબલા ભણવા ગઈ છું, અરુણાબેનને મળી છું, લાલજીભાઈને મળી છું, દેવેન્દ્રભાઈને. કારણ કે અહીંયા એક રૂમનું છાત્રાલય અહીંયા હતું, બાજુમાં 3 રૂમ હતા કન્યા છાત્રાલયના, અને બાજુમાં ભ્રમરાટ કરીને એક રૂમ હતો, ને બિલકુલ સામે જ અરુણાબેનનું ઘર. નાસ્તો રાખવાની તો મનાઈ હતી, અત્યારે છૂટ છે કે નહીં મને ખબર નથી, પણ ત્યારે નાસ્તો રાખવાની મનાઈ હતી બિલકુલ. પણ છાણાવાના થોડાક વટાણા રાખેલા, અને રાત્રે 10:30-11 હું અને મને લાગે સવિતા હતી કે જાગૃતિ હતી, અમે લોકો કુરુડ વટાણા ખાઈએ રાત્રે, અને રૂમની સાકળ અંદરથી બંધ કરેલી, પણ આટલી બધી જગ્યા વચ્ચે રહેતી હતી. મને લાગે છે કે અરુણાબેને કદાચ એમાંથી નજર કરી હશે, ડોકીઓ સામે જ રહેતા હતા. માત્ર ખટખટ કરી અને એટલું જ કીધું, છોકરીઓ સૂઈ જાઓ હવે. અને અમને ધ્રાસકો પડ્યો કે અમારું ચોરી છે ને એ છતી થઈ ગઈ, અમે વટાણા ખાધા એ જોઈ ગયા છે. તે દિવસની ઘડી કોઈ દિવસ નાસ્તો
અમે અહીંયા લાવ્યા નહોતા. આ એક પ્રકારનો સંસ્કાર છે અને બિલકુલ એક નાના અમથા વાક્યથી જીવનભર સાથે જડાઈ જતો આ સંસ્કાર જો ક્યાંયથી મળ્યો હોય ને તો અહીંથી મળ્યો છે. આ સ્ટેજ ઉપરથી આ માટીમાંથી મળ્યો છે. અને એટલા માટે હું તો હંમેશા કેટલી બધી જગ્યાએ રઘુભાઈ કહેતી હોઉં છું મારા જાહેર વક્તવ્યોમાં પણ કે અમે એક માટીનો પિંડ હતા અને એમાંથી શિલ્પ બનાવવાનું કામ જો કોઈએ કર્યું હોય ને તો આ માટીના સંસ્કારે કર્યું છે. આ અમારા ગુરુજીઓએ કર્યું છે. શરૂઆતમાં ગીરના અંતરિયાળ ગામડામાંથી અહીં આવ્યા એ સ્ટોરી પણ ખૂબ રસપ્રદ છે કે એક ગધેડા ઉપર સામાન રાખીને ગીરની નદીઓ વળગી અને અહીંયા અમે આવેલા દાદર ગીરના 4 વિદ્યાર્થી અને પ્રાર્થનામાં તો એટલું બધું, કારણ કે ઘરથી છૂટા નહીં પડેલા, પ્રાર્થનામાં તો એટલું બધું રડવાનું આવે ને એમાં રઘુભાઈ જ્યારે ભજન ગાય અને એટલું બધું દિવ્ય વાતાવરણ. અત્યારે એવું સમજાય છે કે કદાચ ત્યારે ઈશ્વર સાક્ષાત આવતો હશે ને દિવ્ય વાતાવરણ અને એ અનુભૂતિ એ આંસુઓ દ્વારા નીકળતી હતી અને ઘરની યાદ પણ ખૂબ આવે. પણ પ્રાર્થના પૂરી થાય અને જ્યારે છાત્રાલયમાં આવીએ અને રીતસર એવું થાય કે અરુણાબેનના દર્શન થાય એટલે એવું થઈ જાય કે ના, મારી માં અહીંયા બેઠી છે, કશો વાંધો નથી. અને આવી રીતે 10મા ધોરણમાં એના જ ગુરુજીઓને એવું લાગ્યું કે કદાચ અમે સાયન્સ કરી શકીશું એટલે હું ને સવિતા અમને મોકલ્યા. દેવેન્દ્રભાઈ જ અમને મૂકવા આવેલા ભાવનગર ધર્મ હાઈસ્કૂલમાં. પણ લગભગ મહિનો ન થાય અમે સાયન્સનું ભણીએ અને દોડીને અહીંયા આવીએ અને જે રીતે કીધું એ રીતે તમને એવું જ લાગે કે અમે રહી શકીએ ત્યાં. અને ફરી વખત અહીંયા દોડીને આવીએ, અહીંયા રહીએ, પછી સમજાવવામાં આવે કે ના, તમારે છે તમારે ભાવનગર જ ભણવાનું છે. અને ભાવનગર ભણ્યા અને પછી તો ગાડી આગળ ચાલી અને આખો એક ટર્નિંગ પોઈન્ટ પણ લાઈફમાં આવ્યો જે નહોતું વિચાર્યું એવી રીતે લાઈફ પણ એ આગળ વધી. પણ અત્યારે પણ બીમાર પડીએ તો અરુણાબેનનો એ દલિયો, અરુણાબેનની એ રાત અને મગનું પાણી એમને કદાચ યાદ નહીં હોય પણ માં પણ ન પીડાવે ન ખવડાવે એ રીતે કોઈએ ખવડાવ્યું હોય ને એટલા માટે અત્યારે પણ તમે સાચું નહીં માનો અરુણાબેન કે આપનો ફોન આવ્યો ને પછી મને રીતસર કેટલી બધી વાર સુધી રડવું આવેલું કે અરુણાબેનનો ફોન આવ્યો, ઘણા વર્ષો પછી એમનો અવાજ સાંભળ્યો. આવું કદાચ મને મારી બાનો ફોન આવતો ને ત્યારે પણ આવું નહોતું થયું. એવી અનુભૂતિ, એવી લાગણી એ થઈ અને એમના જ આશીર્વાદથી, તમામ ગુરુજનોના આશીર્વાદથી અત્યારે જે કંઈ છીએ. અને ક્યારેક એવું થાય છે કે અત્યારે જે શિક્ષણની પદ્ધતિ છે, સરકાર અને ગવર્મેન્ટનો આમ તો એક હિસ્સા ઘણો સમય સુધી રહી છું એટલે ઘણી વખત અને એમાં સફળ નથી થઈ શકી એનું દુઃખ પણ છે. પણ શિક્ષણને આપણે અત્યારે જે જઈએ છીએ આ બધું શું કામ? મેરિટની દુનિયામાં આપણે ખોવાઈ ગયા છીએ. પણ ખરેખર આપણને જે આ માણસ તરીકેનો જન્મ મળ્યો છે એનો અર્થ શું? માણસ આપણને કોણ બનાવશે? માણસ જો કોઈ આપણને બનાવશે તો એ આવી સંસ્થા, આવા સંસ્થાઓનું શિક્ષણ અને આ કેળવણી એ બનાવશે. આપણી એક આંધળી દોડ અત્યારે ચાલુ થઈ ગઈ છે પશ્ચિમી સંસ્કૃતિની. અને હું ઘણી વખત અનેક જાહેર ફંક્શનોમાં અને ઘણી વખત શિક્ષણના કાર્યક્રમોમાં કહેતી હોઉં છું કે અચૂક તમારી લાઇબ્રેરીમાં અથવા તો તમારા બાળકોને તમે તોતોચાન ભણાવજો અથવા વંચાવજો. જે ખરેખર તોતોચાન મેં એટલી વખત વાંચી છે જીવનમાં અને તોતોચાન જ્યારે વાંચું છું ને ત્યારે એના સંસ્કરણો એક આંબલાની યાદ આવે ને ત્યારે મને તોતોચાન વાંચવાનું મન થાય ને તોતોચાન અત્યારે પણ હું વાંચું છું ને અનેકને મેં વંચાવતા પણ કર્યા છે કે માણસ બનાવતા, માણસ પકાવતા જો શીખવતું હોય ને ખરેખર ઈશ્વરે આપણને એટલા માટે તો અહીંયા મોકલ્યા છે માણસ તરીકે જીવવા માટે. અને આપણે મેરિટની દોડમાં ક્યાં ને ક્યાંય પહોંચી ગયા છીએ. અને હું તો એવું કહું છું કે વાંચ્યું પણ છે કે પશ્ચિમના દેશો પણ અત્યારે આ શિક્ષણ પદ્ધતિને અપનાવવા માટે આતુર છે ને ક્યાંક તો આ લોકોએ જે મૂળ આપણું જે આ મૂલ્યો છે, આપણા જે આ સંસ્કાર છે, આપણી જે શિક્ષણ પદ્ધતિ છે એને અપનાવતા એ લોકો પણ થયા છે. કારણ કે એ લોકો પણ અત્યારે માણસ તરીકે જીવવા માટે થઈને એ આતુર છે. અને એટલા માટે આપણે બધા જ અહીંયા બેઠેલા છીએ, અનેક લોકો અહીંયા આવ્યા નથી, એ બધા જ મને લાગે છે કંઈથી એક માણસ, એક માનવી બનીને ગયા છે. અને એની સુવાસ આખા દેશ અને દુનિયામાં અત્યારે અહીંના સંસ્કારો, અહીંના માણસો જે પ્રસરાવી રહ્યા છે. વિશેષ તો ઘણું બધું પણ આમ એવું કીધું છે ને કે આમ દરિયાને એમ કીધું કે ટબુડીમાં ઉલેચજો, એવું મારા ભાગે આવ્યું છે ને
બહુ લાંબુ તો બોલવાની ટેવ નથી, પણ કદાચ બોલાયું છે એટલે જો એવું થયું હોય તો મંજીરા વગાડી દેજો, મને વાંધો નથી. બેઠા છો હાથમાં લઈને. પણ આપ સૌને ખૂબ ખૂબ પ્રણામ કરું છું, ગુરુજીઓ બધાને, અને આપ સૌને પણ મારા વંદન, નમસ્કાર, અસ્તુ. 35 વર્ષ પછી આપણને આટલો બધો ઉમળકો થતો હોય, આ કઈ ઘટના છે? આજે નિમિત્ત અરુણાબેન ને રઘુભાઈ છે, પણ હું જો વ્યાજબી રીતે કહેતો તો અહીં કામ કરેલા તમામ અધ્યાપકો, તમામ ગૃહપતિઓ, તમામ ગૃહમાતાઓ, એમને આ બંને નિમિત્તે અપાયેલો અર્ઘ્ય છે. આપણે જ્યારે કોઈકને માટે બહુ જ આદર હોય ને ત્યારે અર્ઘ્ય આપીએ છીએ. એક મારો વિશેષ આજે અધિકાર છે વાત કરવાનો. હું માનું છું કે મેહુલ, નીરુ એ સિવાય કોઈ આ પુસ્તક વાંચ્યું નથી, અને મેં આ પુસ્તક આખો મારી બગાડીને વાંચ્યું છે અને આખું વાંચ્યું છે, કારણ કે આનું પૂરું થોડી મેં કર્યું. આખું મારે પ્રસ્તાવના લખવાની હતી, પછી મેહુલને કીધું કે એક પાનામાં સરેરાશ 15 ભૂલો છે તો હું સુધારી દઉં, એટલે સુધારી. આ પુસ્તક વાંચ્યા પછી જે આપણું હૃદય ધન્યતા અનુભવે ને, એ ધન્યતા કઈ છે એની મારે થોડીક વાત કરવી છે. પહેલું જે યોગેશભાઈએ કહ્યું, યોગેશભાઈ ભૂમિકા બાંધી આપી, એને જ હું વાત આગળ લઈ જાઉં. એક વચ્ચે રેફરન્સ આપી દઉં. મનુભાઈ, હું આમાં ઘણાને આઘાત લાગતો હોય છે કે હું કેમ મનુભાઈ કહું છું, કારણ કે મનુભાઈનું મૃત્યુ થઈ ગયું, હવે દર્શક જ જીવે છે. એ દર્શકે મેઘાણીને વિશેના વ્યાખ્યાનોનું ટાઇટલ આપ્યું છે ભેદોની ભીતિઓને મારે ભાંગવી. આજે આપણી વચ્ચે ક્યાંક સ્ત્રી પુરુષ, ક્યાંક હિન્દુ મુસલમાન, ક્યાંક કણબીને કોળી, ક્યાંક બ્રાહ્મણને વાણિયા, ક્યાંક ક્ષત્રિય, ક્યાંક પૈસાદાર, ક્યાંક ગરીબ, આ બધી જે ભેદની રેખાઓ હતી, દિવાલો હતી, એ તોડવાનું કામ અહીંયા થયું. એટલે બેનનું નામ તો હું ભૂલી ગયો, પણ જેણે બહુ જ હિંમતથી વાત કરી, વિમળાબેન. એ એક વિમળાબેન નહીં, એ એકાદ ભાઈ નહીં, એવા અનેક લોકો. આ ગ્રંથ તમે વાંચશો ને ત્યારે આ કેળવણીનો ગ્રંથ છે. નિમિત્ત આ બે વ્યક્તિ છે, નિમિત્ત આ વિદ્યાર્થીઓ છે, એમને થયેલા અનુભવો છે, જે અનુભવો આજે તમે મોટે ભાગે સાંભળ્યા. રહસ્ય શું છે? આ એવો એક પરિવાર ઉભો કરો કે જેમાં આમાંની કોઈ ઓળખાણ આટી ન આવે. નહીં તો જ્ઞાતિના છાત્રાલયો હોય છે, અહીં જ્ઞાતિનું છાત્રાલય નથી. આવી બધી જ ઓળખાણો બાદ કર્યા પછીનો માણસ. એટલે કોઈ વિદ્યાર્થી એવું નહીં કહી શકે, ભાઈ હોય કે બહેન, કે મારું આ હતું ને એટલે મારી ઉપેક્ષા થઈ. કોઈ નહીં કહી શકે. આ કેટલું મોટું રહસ્ય છે, કેટલી મોટી સિદ્ધિ છે. અને એ પરંપરા દક્ષિણામૂર્તિ, રામ દક્ષિણામૂર્તિ લોકભાટીમાં સળંગ રહી કે તું માણસ છો એટલું જ પૂરતું છે. એટલે વિદ્યાર્થીઓ જે પાના છે ને એની 2-3 વાત માત્ર ઉલ્લેખો કરું. એક વિદ્યાર્થીને એવું લખ્યું, આ પ્રસ્તાવનામાં મેં કોઈના નામ નથી લખ્યા ને હેતુપૂર્વક, કારણ કે નામ લખું તો એટલા બધા છે એમાં કે એટલા બધા તો ઉદાહરણો ન આપી શકાય. એટલે કોઈના નામ નથી લખ્યા. પુસ્તક વાંચશો એટલે યાદ આવી જશે તમને. એવું લખ્યું કે અમને જોવા આવે ને, વેવિશાળા થાય ત્યારે જોવા આવે
તો શું કે દીકરી ક્યાં ભણે? તો કે આમલા છાત્રાલયમાં રહીને ભણે. તો કે હવે કંઈ પૂછવાનું નથી, બધું બરાબર જ. આ કેટલું મોટું પ્રમાણપત્ર છે, સમાજે આપેલું પ્રમાણપત્ર છે. એક દીકરીએ આવું લખ્યું, મા બાપ આમાંથી થોડાક જ એવા હશે કે જેને કરિયાવર શબ્દની ખબર ન હોય. કારણ કે ભાઈ કરિયાવર એટલે મા બાપ તરફથી અપાતી ભેટ બધી જુદી જુદી. મા બાપે મારા લગ્ન વખતે મને કરિયાવર આપ્યો છે, પણ અરુણાબેને મને સંસ્કારનો કરિયાવર આપ્યો. કેમ આવું કીધું? આ બેનને બધાને લગતાય નથી આવ્યું, એ પણ કહું. તમારું ગદ્ય સારું નથી બધાનું, પણ તમારા ભાવો ઉત્તમ છે. તમે જે ભાવ પ્રગટ કર્યા છે એમાં ભાષા તો બિચારી પાછળ રહે છે. કેમ આમ? આ એક વિદ્યાર્થીને લાગે છે કે મને આ સંસ્કારનો કરિયાવર મળ્યો. એક બહેને પછી આ બધા ટુકડા ટુકડા ભેગા કરીને વાત કરું છું. મારા સાસરામાં બહુ સુખી છું. આ કંઈ બધે સહેલું નથી હોતું. સાસરામાં સુખી થવું બધે સહેલું નથી હોતું. પણ પછી એ કહે છે, હજી સાસરાથી આગળ વધીને પાછું પોતે સાસરા એટલે કે સાસુ સસરા થાય તો કે મારી વહુને બધાની સાથે હું બહુ સારું કામ પાડી શકું છું, બધાને ચાહી શકું છું. આ કેમ પરંપરા ચાલે છે? અને તમે આજે બધા જરા હળવાશથી કેમ ના, સૌથી વધારે મેં જોયું ઉલ્લેખ નાસ્તાનો થયો. કાં કોઈ કે ચત્રભુજ જેવા એક રીતે વાત કરે, કોઈ બીજી રીતે વાત કરે. નહીં, એ સિવાયનું પણ. એ સિવાયનું શું હતું? કેટલી નાની કાળજી. શિક્ષણ એટલે કાળજી. શિક્ષણ એટલે વ્યાખ્યાન નહીં, શિક્ષણ એટલે તત્વો નહીં. એ તત્વો જેમણે પચાવ્યા હોય એવા ગૃહપતિ કે ગૃહમાતા કે શિક્ષકની કાળજી. એક મહિને નોંધ્યું છે, મને આમ એટલું બધું સ્પર્શી ગયું, કદાચ હું પુરુષ છું એટલે હશે. મારી દીકરીઓ વખતે, મારી બે દીકરીઓ અહીંયા ભણી ત્યારે પણ મને આ બધું કંઈ સૂઝ્યું નહોતું. આ પુસ્તકમાં લેખ વાંચ્યો ત્યારે મને ખબર પડી કે અરુણાબેન કેટલી કાળજી લે. બહેનો પોતાના અંદરના વસ્ત્રો જ્યારે સૂકવે તો બિચારી તો નવી નવી આવી હોય એને ખબર જ ન હોય, તો અરુણાબેન સૂચના આપે કે બેન આ કપડાં આમ સૂકવાય, એની ઉપર બીજા કપડાં આમ સૂકવી દેવાય. માં પછીનું આ સ્થાન છે. કોઈ આજે કેળવણીમાં શું ઘટે છે ને એ આ છે, આ જગ્યા કે આ કાળજી નથી. આજે ડિગ્રીઓ તો પ્રાથમિક શિક્ષણમાં PhD હોય છે, એ બધું તો ગૌણ છે. અને એક વિગત પણ બહુ નોંધપાત્ર છે. એ આખો વીરજીભાઈનો વારસો એ બધું થોડું કાનજીભાઈ કીધું. 50 વર્ષ, અડધી સદી, જિંદગીની અડધી સદી અરુણાબેન અહીંયા આપવાનું પસંદ કરે, રઘુભાઈ અહીંયા આપવાનું પસંદ કરે. નિવૃત્ત થઈ ગયા પછી પણ રઘુભાઈ કીધું તમારે નથી જવાનું, તો પાછા રહ્યા 15 વર્ષ. આ 50 વર્ષ જ્યાં કોઈક માણસ આપે, અને એ પણ કેવી રીતે આપે? સમર્પણ ભાવથી. આજે ચારે બાજુ શિક્ષકોને, કામ કરનારાને લૂંટવાનું બધા જેમની તેવડ છે બધા જ આ ધંધો કરે છે. ના છૂટકે એવું સ્વીકારતા હોય છે લોકો. આની તુલનામાં અરુણાબેન અહીંયા આ સંસ્થાનો નિયમ હતો કે 2 જણ હોય એટલે કે પતિ પત્ની હોય. કાનજીભાઈ એવો આ સંસ્થાએ નિયમ કર્યો હતો, એટલા માટે બાળ ઉછેર માટે આ કર્યો હતો કે બાળકો સારી રીતે ઉછરે માટે એક જણે પાર્ટ ટાઈમ કામ કરવું.
અરુણાબેન કાયમ પાર્ટ ટાઈમ શિક્ષિકા રહ્યા છે અને અરુણાબેને કાયમ ડબલ શિક્ષિકા જેટલું કામ કર્યું છે. આ વિશેષતા છે, આ સમર્પણ ભાવ છે. એવી ક્યારેય ફરિયાદ નહોતી કરી. અને પાછું અહીં તો કેવી રિફાઈડ એટલે એમ થાય ઈશ્વર પરમારે મને આપણા એક બહુ સારા લેખક છે દ્વારકામાં છે, તો ઈશ્વર પરમારે મને શું શબ્દ વાપર્યો અરુણભાઈ, અરે કે આ તમારું બધું સાંભળીએ ને આ બધા ગુરુજનો વિશે સાંભળીએ ને તો એમ લાગે આ તો દેવતાય માણસો છે, આ દેવતાય માણસો છે તો જ આ શક્ય બને. પગાર ઘટાડવાની વાત કરે અધ્યાપકો, ગૃહપતિઓ, ગૃહમાતા, કે અથવા તો મારું હવે પૂરું થઈ ગયું તો હું પગાર નહીં લઉં એમ. બધાએ ઘર ચલાવવાનું છે, કુટુંબ હોય છે. આ ભાવ ક્યાંથી આવે છે? આ વિદ્યાર્થીઓ માટેનો ભાવ ક્યાંથી આવે છે? આ વિદ્યાર્થીઓના ભાવતંત્રની, હવે એક છેલ્લી વાત કરું, આ ભાવતંત્રની કેળવણી એ અત્યંત અઘરું કામ છે. વ્યવસ્થા બહુ સહેલી છે. વિદ્યાર્થીઓને બેલ વગાડીને ઉઠાડી દીધા, વિદ્યાર્થીઓને જમાડી દીધા, વિદ્યાર્થીઓ વર્ગ ભરી આવ્યા, સાંજે પ્રાર્થના થઈ ગઈ, હાજરી થઈ ગઈ, એ વ્યવસ્થા છે. આ ભાવતંત્રની કેળવણી એ માત્ર ગૃહપતિ તરીકેની, શિક્ષક તરીકેની નિમણૂકથી નથી થતી. અથવા તો કેટલા બધા વિદ્યાર્થીઓએ નોંધ્યું છે કે બે તદ્દન વિરોધી એવા વિષયો, હિન્દી અને ગણિત, અને રઘુભાઈ પાછા હિન્દી અને ગણિત ભણાવે. આ બે વિરોધી વિષય ગણાય એવા. હિન્દીમાં રસ પડે ને ગણિતમાં મોટે ભાગે કંટાળો આવે. એ લગભગ વિદ્યાર્થીઓએ લખ્યું છે, રઘુભાઈએ આ બંને અમને એટલા આનંદથી ભણાવ્યા છે, હિન્દી પણ એટલું આનંદથી ભણાવ્યું, ગણિત પણ એટલું આનંદથી ભણાવ્યું. ત્યાં સુધી તો બરાબર છે, એક સારો શિક્ષક આ કરે જ કરે. પણ એક છોકરી, હું છોકરી જ કહીશ ને, કારણ કે એ વખતે તો એટલી નાની હોય બેન, અત્યારે કદાચ એમાંના કોઈ બેઠા પણ હોય, એ છેલ્લે હિંમત હારી ગઈ. છેલ્લે હિંમત હારી ગઈ કે પરીક્ષા પહેલા હવે મારાથી નહીં થાય, મને નહીં ગણિત આવડે અને હું નાપાસ થઈશ. અને રઘુભાઈ એને ઘેર બોલાવે. એણે પછી વર્ણન કર્યું છે કે અરુણાબેન વાંચતા હતા, રઘુભાઈ આમ બેઠા હતા અને મારી પાસે આમ લખાવ્યું કે તું આમ તૈયારી કર. આ સમર્પણ છે. આ સમર્પણનો અર્થ આ છે કે તમે માત્ર વિષયના વર્ગખંડના ઉત્તમ શિક્ષક હો એટલું પૂરતું નથી. એક શિક્ષક શું ધ્યાન રાખે, ગૃહપતિ ગૃહમાતા શું ધ્યાન રાખે કે મારો વિદ્યાર્થી પાછો પડ્યો, મારો વિદ્યાર્થી થાક્યો, મારો વિદ્યાર્થી ડર્યો, મારો વિદ્યાર્થી જે એને ચેલેન્જ, જિંદગી એટલે ચેલેન્જ, પસંદગીઓ હોય છે એમ પડકારો પણ હોય છે. એવા પડકારો સામે તૂટી ન જવો જોઈએ. અને રઘુભાઈએ વિદ્યાર્થીને ગણિત માટે તૈયાર કર્યો. એક વિદ્યાર્થીની કેટલા બધા પ્રશ્નો. અહીંથી એક વિદ્યાર્થી ભણીને ગયો, પછી એટલે કે 12 ધોરણ અહીંયા પૂરા કર્યા. જે બહેન હતી, કન્યા હતી, એ બહુ જ રૂપાળી હતી. એટલે બધા છોકરાના મનમાં એ વાત બેઠી છે કે આ છોકરી સાથે લગ્ન થાય તો બહુ સારું. એટલે એને પત્ર લખ્યો, પેલી કન્યાને પત્ર લખ્યો. અહીંયા એવો રિવાજ કાનજીભાઈ કે પહેલા બધા પત્રો અરુણાબેન પાસે જાય, ગૃહમાતા પાસે. અરુણાબેન વાંચે એટલે હું અમારી દીકરી માધવીનો પત્ર લખું ને તો પછી પહેલા અરુણાબેન વાંચે, પછી માધવીનું વાંચે. તો પેલો પત્ર આવ્યો જેમાં લખેલું, હું તો ટૂંકમાં કહું છું, મારી ઈચ્છા છે કે આપણે લગ્ન કરીએ, તું મારી સાથે પરણીશ?
વિચાર કરો, જે છોકરીને કશી જ ખબર નથી, જે છોકરીને કઈ પ્રેમ થઈ ગયો તો નામ થઈ ગયું તો કશી જ ખબર નથી, અને ઓચિંતાનો પતરાવીનો હોય, ત્યારે એ છોકરીના મનના ભાવો કેવા હોય? હું આની દીકરી, મારા કુટુંબને જાણ થશે તો શું થશે, આસપાસવાળાને બધાને જાણ થશે, એ કેટલા પ્રશ્નો હોય. અને અરુણાબેન એ કન્યાને એવી રીતે ધીરે 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 બહાર લઈ આવે. અને જે સૌથી વધારે જે મને આમાંથી 3-4 બહેનો તમારામાંથી બોલ્યા કે બહેન હોય એટલે એને સહન કરવાનું આવે એવું નહીં. જે નાના ભાઈ, મનુભાઈ, મૂળશંકરભાઈ બધામાં તમે બુદ્ધદાતા બધામાં જોઈ શકશો, એ બધા જ બહેન તરફી હતા. કેવું હોય તો એક વાક્ય કે બધા બહેન તરફી હતા. એ કન્યાને એમણે એવું માર્ગદર્શન આપ્યું કે જેથી કરીને એ સ્વસ્થ થઈ, પોતે જરાય અપરાધ ભાવ, કારણ કે રૂપાળા હોવું કે ગુનો છે, તો રૂપાળા હોય તો ગુને ગમી પણ જઈએ, પણ ગમી જઈએ એટલે એના પરણવાની સીધે પત્ર લખવાનું. તમે જોવું કે કેટલા નાજુક ભાવતંત્ર સાથે કામ કરવું પડે છે. આ મેં 2-4 ઉદાહરણ એટલા માટે આપ્યા કે જેથી કરીને આપણને ખબર પડે. નહીં તો આપણે વ્યવસ્થા કેટલી ઉદારતા બેન નીકળે ને આપણને તરત પારખી જાય કે હા આ કંઈક બની ગયું છે. એ પણ એક જરૂરી ભાગ છે. પણ વિદ્યાર્થીઓના ભાવોને, છાત્રોના ભાવોને આવી રીતે વળાંક આપો, આવી રીતે બલવાન કરવા, એ બહુ મોટી ઘટના છે. અને આ પુસ્તક વાંચશું ને તો તમને સૌથી મોટો જે આનંદનો વિષય છે તે એ છે, જે તક મળી એ વાર્તા રૂપે હોય, એ વર્ગમાં શિક્ષણ રૂપે હોય, એ વ્યક્તિગત વાતચીત રૂપે હોય, એ ક્યારેક આંટો મારવાને નીકળ્યા અને જરાક જોયું હોય એ રૂપે હોય. અરુણાબેને આ છોકરીઓને, કારણ કે આ એમનો પ્રિય શબ્દ હતો, આ છોકરીઓ, આ કન્યાઓને સૌથી મોટું જો શીખ્યું હોય ને તો નિર્ભયતા છે. આ અત્યારે ઘટે છે. છાત્રાલયોમાં વ્યવસ્થાવાળા હોય છે, આ નિર્ભયતા કોઈ, એમાં કન્યાઓને કોઈ નિર્ભયતા શીખવતું નથી. આજે સવારથી હું જોતો હતો, કાલે જરાક માપમાં હતું બધું. નાનુભાઈ કાલે માપમાં હતો, આજ તો હદ થઈ ગઈ. તને સાંભળે રે, મને વિસરે રે. આમ નહોતું ને આમ હતું, અહીંયા આમ નહોતું ને આમ હતું. ઓહો, બધા સ્મરણ યાત્રા જ કરતા હતા. એમને તો જાત જાતના પ્રયોગ કરવા હતા, એના મને વિદ્યાર્થી હતા. એવા પ્રયોગો થયા કે અમે ભણીએ છીએ એમને ભાન નહોતું કે અમે ભણી રહ્યા છીએ. અમને કોઈ ગણિત નથી ભણાવતું, અમને કંઈ ગુજરાતી નથી ભણાવતું, અમને કંઈ ઇતિહાસ નથી ભણાવતા. પણ છતાં અમે એટલા કુદાકૂદ કરીને જાણે 24 કલાક એમની પાસે હોઈએ એવા ભાવથી અમે ત્યાં ભણતા હતા. ત્યાં એક દિવસ મારા બાપુજીએ નાણ દેસાઈને કીધું કે તમે અમારા બાળકોને બગાડી રહ્યા
યોજનાઓ છે કે જેથી ભવિષ્યમાં કંઈ પણ કાર્યક્રમો ગોઠવાય તો આપણો કોન્ટેક્ટ થઈ શકે. બીજું કે કાર્યક્રમ પૂર્ણ થાય પણ વૃદ્ધ, અશક્ત અને જેને પગની તકલીફ હોય કે જે નીચે ન બેસી શકે એ લોકો રસોડા વિભાગમાં જમવા જશે. બાકી આપણે સૌ લીમડા ચોક કેટલી મગાવી? તમે ક્યારે પધાર્યા?